ને પગલે માનવીઓ સાથે મૂંગા પશુ પક્ષીઓનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયા છે। ત્યારે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વસતા કાળિયાર હરણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા, જેને લઈને વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની ટીમ તેમજ મોબાઈલ સ્ક્વોડના RFO સહિતના સ્ટાફ દ્વારા કાળિયારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ધસમસતા પાણીના પ્રવાહમાં 7 કાળિયાર હરણો તણાઈ જતા મોત નીપજ્યા હતા। ડીજી ગઢવી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર ભાલ। સર, વરસાદને લઈને શું પરિસ્થિતિ છે કે વન્યજીવન પાણી? હાલમાં આપણા ભાલ પંથકમાં ભાવનગર જિલ્લાની અંદર અંદાજિત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની આજુબાજુના વિસ્તારમાં 10 થી 11 ઇંચ જેટલો વરસાદ 16, 17, 18 તારીખમાં દરમિયાન પડેલો છે અને ઉપરવાસમાં પણ બોટાદને, બરવાળાને એ વિસ્તારમાં વરસાદ વધારે પડવાના લીધે ખાંભડા ડેમ તે જગ્યાએથી પાણી દરવાજા ડેમના છોડવાથી હાલમાં નેશનલ પાર્ક વિસ્તારને આજુબાજુના ભાલ પંથકમાં તમામ વિસ્તારમાં પાણી વધારે પ્રમાણમાં આવેલું છે। જે વિસ્તારની જો વાત કરું તો બ્લેકબક નેશનલ પાર્કની અંદર હાલમાં અમારા 15 બ્લોક આવેલા છે, જેમાંથી 6 થી 7 બ્લોકમાં પાણી ભરાયેલ છે અને અમો દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણની કામગીરીના ભાગરૂપે હાલમાં જે પાણીની પરિસ્થિતિ છે, આજુબાજુના 2 થી 3 રસ્તા ગાંગાવાળા વિસ્તારમાંથી આવેલું પાણી, પરવાળિયા રિવર અને અલંગ રિવર 2 નદી આવેલી છે। તો અલંગ રિવરમાં પણ ખાંભડા ડેમનું પાણી આવેલું છે, ઉતાવળી નદીનું પાણી આવેલું છે અને આ પાણીને ભરાવાના લીધે હાલમાં વન્ય પ્રાણી કાળિયાર અને અન્ય વન્ય પ્રાણીઓ તથા પક્ષીઓની જો વાત કરીએ તો કાળિયાર 2000 જેટલા કાળિયાર નેશનલ પાર્કની અંદર વિહરી રહ્યા છે। ત્યારે અમે 24 કિલોમીટરનો અમારો ટુરિસ્ટ રૂટ અને પ્રોટેક્શન રૂટ બનાવવામાં આવેલ છે, જેથી કરી અને વન્ય પ્રાણી આ રસ્તાઓનો સહી સલામત જગ્યાએ સ્થળ ઉપર જવા માટે ઉપયોગ કરી શકે। તેમજ અમો દ્વારા 8 થી 10 પ્લેટફોર્મ અને માઉન્ટની વ્યવસ્થા નામ પરિચય? નિલેશન જોશી, ACF કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર। સર, વરસાદને લઈને કાળિયારની પરિસ્થિતિ છે, શું જોવા મળી છે? કેવા પ્રકારની ટીમનું કાર્ય કરવામાં આવ્યું છે? ઉપરના ભાગમાં વરસાદ પડતા જે રેવન્યુ વિસ્તારમાં અને ખાસ કરીને માઢિયા અને સવાઈનગર ને એ વિસ્તારમાં પાણી ભરાયેલ છે, એ પાણી આ વર્ષે વધારે ભરાયેલ છે। એના હિસાબે જે ગામ લોકોને પણ મુશ્કેલી પડી રહેલ છે અને કાળિયાર છે, અન્ય બીજા સરીસૃપો છે, આ લોકોને પણ મુશ્કેલી પડી રહેલ છે। અમારા ફોરેસ્ટ વિસ્તારમાં તો પ્લેટફોર્મ ને રસ્તા ને એવું બનાવેલ છે, જેથી કોઈ વાઇલ્ડલાઇફને ફોરેસ્ટ વિસ્તારમાં પાણી ભરાવાના હિસાબે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી। ખાસ કરીને રેવન્યુ વિસ્તારમાં રહે છે અને રેવન્યુ વિસ્તારમાં પણ પાણી ભરાતા જે કૂતરા છે એ કૂતરાના પાછળ પડવાના લીધે પણ ડેથનું પ્રમાણ રહે છે। તો આ રીતે અમારી ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહેલ છે ને એમાં 7 કાળિયારના મૃતદેહો હાથ લાગેલ છે અને અન્ય રેસ્ક્યુ કરવામાં આવેલ છે। નેશનલ પાર્ક વિસ્તારમાં કોઈ પણ આવી નુકસાની જોવા મળેલ નથી। પાણી ભરાવાનું કારણ શું છે? પાણી ભરાવાનું ખાસ કરીને આપણે ભાલની 5 મુખ્ય નદીઓ છે, એ નદીઓના વેણ અમુક સોલ્ટ ધારકો દ્વારા બંધ કરવામાં આવતા આ પાણી દર વર્ષે ભરાવાની સમસ્યા રહે છે અને આ બાબતે રેવન્યુ વિભાગનું પણ ધ્યાન દોરેલ છે। જામનગર DNA મેચ થયા બાદ જામનગરમાં મૃત્યુ પામેલા